Hi online guys, welcome to the class. Let us start with the newspaper today. હવે બધાને ખ્યાલ આવવા માંડ્યો છે ને કે ન્યૂઝપેપરમાં કઈ વસ્તુઓ વાંચવાની, કઈ વસ્તુઓ સ્કીપ કરવાની, રાઈટ? I will just take the online guys with me. એક જ મિનિટ આપો. So let's get started. Online students પણ આવી ગયા છે મારી સાથે. એસેનું પેપર લખ્યું કોઈએ? ટ્રાય કર્યો બ્રેઇનસ્ટોર્મિંગનો? કયો ટોપિક લખીશું એ વિચાર્યું એટલીસ્ટ? હા ના હા ના હા ના. No worries. Let's start. Bihar's final poll list has 7.42 crores. Gist of the entire article is 65 lakh voters જે છે એને રિમૂવ કરવામાં આવ્યા છે. Now they will have a process જેમાં તમે અપીલ કરી શકો, and after that looking at your documents you might be included or will be excluded. Now the question here is કે જે લોકો omit થઈ રહ્યા છે, what will be the option with them? યુએસએ માં તો ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ડિયન્સ આઈડેન્ટિફાઈ કરીને પ્લેન ભરીને પાછા મોકલી દીધા. વોટ વિલ ઇન્ડિયા ડુ વિથ ધીસ પીપલ જે લોકો પોતાની સિટીઝનશીપ જે છે એ પ્રૂવ નથી કરી શકતા? બિકોઝ એવરી સિટીઝન હેઝ ધ રાઇટ ટુ વોટ. તમે વોટર લિસ્ટમાં ઇન્ક્લુડ નથી, ઇટ વિલ ઇમ્પ્લાય દેટ યુ આર નો લોંગર અ સિટીઝન. શું કરશે ઇન્ડિયા? બોલો તો, શું કરવું જોઈએ તમારા પ્રમાણે? યસ, એ લોકોનું નામ પણ નીકળી જશે. તો અત્યારે મેઇન ઇશ્યુ એ જ છે કે ભાઈ બિહારની અંદર તમે ગુજરાતમાં પણ જોશો તો ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝમાં તમને બિહારના જ વર્કર્સ દેખાશે ઇનફોર્મલ ઇકોનોમીની અંદર, બરાબર? નાઉ ધોઝ પીપલ એ લોકોના આખા પરિવાર લઈને અહીંયા આવ્યા છે, અહીંયા રહી રહ્યા છે, તો ત્યાંથી એમનું નામ એક્સક્લુડ થઈ જશે. અહીંયા ઇન્ક્લુડ થયું છે કે નહીં, દેટ્સ અ સેપરેટ ક્વેશ્ચન. બટ રાઇટ નાઉ લેટ અસ અન્ડરસ્ટેન્ડ વન થિંગ કે કદાચ 50 લાખ લોકો એવા છે જે લોકોનું નામ વોટર લિસ્ટમાં નથી, એ લોકો ત્યાં જ રહે છે. ફોર એક્ઝામ્પલ એક રેન્ડમ નંબર લઈ લો, એક્સ નંબર લઈ લો, તો એ એક્સ નંબર ઓફ પીપલ સાથે શું થશે? સમ ઓફ દેમ વિલ અપીલ, એ લોકોની અપીલ જે છે એક્સેપ્ટ થઈ જશે, ડોક્યુમેન્ટ્સ આપીને લોકો પ્રૂવ કરી દેશે અને વોટર લિસ્ટમાં ફરી એડ થઈ જશે. જે એડ નથી થયા એની સાથે શું થશે? ઓલ્સો આજે બીજો પણ એક આર્ટિકલ છે વિચ સેઝ કે ભાઈ બિહારમાં તો બહુ ઓછા કેસીસ છે રેફ્યુજીના અને ઓલ ધોઝ થિંગ્સ, વધારે કેસીસ છે બાંગ્લાદેશમાં એન્ડ ત્રિપુરામાં છે. તો ઇન્ડિયા ફોલો, સૌથી પહેલાં ઇટ ફોલોઝ ધ પ્રિન્સિપલ ઓફ નોન રિફોલમેન્ટ. વોટ ડુ વી મીન બાય નોન રિફોલમેન્ટ? કે ભાઈ જે લોકો આપણે ત્યાં આવી ગયા છે એ લોકોને આપણે એમના દેશમાં પાછા નહીં મોકલીએ. દેટ ઇઝ ધ કોન્સેપ્ટ ઓફ નોન રિફોલમેન્ટ. અહીંયા આગળ રાખીશું તો ઇફ યુ નો, રોહિંગ્યા મુસ્લિમ્સ જે છે જે લોકો આવ્યા હતા, તો દે આર લિવિંગ ઇન રેફ્યુજી કેમ્પ્સ. ઇન્ડિયા ડઝ નોટ હેવ અ રેફ્યુજી પોલિસી. આ સારું છે કે ખરાબ છે? હોવી જોઈએ કે ના હોવી જોઈએ? બોથ. વી વિલ ઓલવેઝ રાઇટ બોથ, અને જે પ્રેઝન્ટ સિનારીઓ છે એને વધારે સપોર્ટ કરીશું. So what will be the positives and negatives of having a refugee policy? Positives કેમ હોવી જોઈએ? યસ, હોવી જોઈએ રેફ્યુજી પોલિસી. નેગેટિવ્સ કેમ ના હોવી જોઈએ? ચલો તમારે પોઈન્ટ્સ કહેવાના છે, કારણ કે આ વખતના તમે જો જીપીએસસીના કે યુપીએસસીના કોઈના પણ પેપર્સ જોયા હોય તો કેટલું બધું કરંટ ઓરિએન્ટેડ, કેટલું બધું કરંટ ફોકસ્ડ હતું, એન્ડ બધા જ એનાલિટિકલ ક્વેશ્ચન્સ હતા આ રીતના.
તો આપણે એ રીતનું વિચારવાનું ચાલુ કરીશું ત્યારે આવતા સપ્ટેમ્બરમાં પેપર સારા લખાશે. So we would have information. So can I say data we will have, so it will result into better policy making. પોલિસી હશે તો હેતવી કહે છે તો લખી દઈએ. મારા પ્રમાણે તો વધશે, કારણ કે લોકોને ખબર છે ઇલીગલ જ વધશે. યુકે છે કે આ બધા કન્ટ્રીઝ છે એમાં શું થશે, અફઘાનિસ્તાનથી લોકો ડંકી મારીને પહોંચી જશે અને ત્યાં જઈને બૂમ પાડશે અસાઇલમ. અમારા દેશમાં અમને પોલિટિકલ ખતરો છે, અમને આ ખતરો છે, પેલો ખતરો છે, અમને અહીં તમારી રેફ્યુજી પોલિસી અંતર્ગત સિટીઝનશીપ આપો. સમજાયું? તો થિંક બિફોર યુ સે અ પોઈન્ટ. એના આગળ પાછળના ઇમ્પ્લિકેશન્સ કહો. ઇન્ક્રીઝડ માઇગ્રેશન. કેન આઈ સે હિયર નેગેટિવ્સ ના હોવી જોઈએ. કેમ ના હોવી જોઈએ? એમાં રેફ્યુજી પોલિસી હોય તો આપણી પાસે એમ્બિગ્યુટી નહીં રહે. અહીંયા આગળ વી વિલ હેવ એમ્બિગ્યુટી ઇન અપ્લાઇંગ ધ ફોરેન પોલિસી અનઇક્વલી ઓન ડિફરન્ટ પીપલ, ઇનઇક્વલી ઓન ડિફરન્ટ પીપલ. જેમ કે આપણે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ લાવ્યા, એની અંદર આપણે 6 રિલિજન 3 કન્ટ્રીઝ અલગ અલગ લોકોને મૂક્યા છે. અહીંયા આગળ આપણે કહીશું કે ભાઈ ઇક્વોલિટી ઇન ટ્રીટમેન્ટ આવશે. અહીંયા આગળ एम्बिग्विटी क्या होगा बेटा? इंक्रीज इन टेररिज्म. टेररिज्म नहीं बोलेंगे, आई वुड से इंक्रीज इन क्राइम रेट. नाउ सी ए આપણે લખીશું નહીં હોય તો ક્રાઇમ રેટ વધશે. બીકોઝ ઇફ વી હેવ અ રેફ્યુજી પોલિસી તો એ લોકોને અસાઇલમ આપીશું, આગળ જઈને સિટીઝન આપીશું, સિટીઝનશીપ આપીશું, તો એ લોકો જે છે એ આપણા કન્ટ્રીના સિટીઝન બનશે, એ લોકોને એજ્યુકેશન મળશે, એ લોકોને એમ્પ્લોયમેન્ટ મળશે, તો ક્રાઇમ નહીં થાય. અત્યારે કેવું છે, આજે રોહિંગ્યા મુસ્લિમ્સને જે કેમ્પ્સમાં રાખ્યા છે ત્યાં આગળ કોઈ પેપર્સ નથી, એ લોકોની પાસે પેપર્સ નથી, તો એ લોકોના છોકરાઓને ભણાવી નહીં શકે. પ્લસ એ લોકોને કોઈ જોબ નહીં આપે. જોબ નહીં આપે તો દે વિલ નોટ હેવ ઇનફ મની ટુ સર્વાઈવ. તો જ્યારે પણ ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટી કોઈ પણ વ્યક્તિની ડીપ થશે ત્યારે ક્રાઇમ રેટ વધશે. પછી આપણે કહીશું કે ભાઈ ઇન્ડિયા તો જે છે વસુધૈવ કુટુંબકમના પોલિસીમાં માને છે, તો રેફ્યુજી પોલિસી હોવી જ જોઈએ. રાઈટ? આપણા ફંડામેન્ટલ રાઇટ્સ છે. કયા કયા ફંડામેન્ટલ રાઇટ્સ ઓનલી સિટીઝન્સને અવેલેબલ છે? હા, શું ખાલી સિટીઝન છે? ફંડામેન્ટલ રાઇટ્સ કયા કયા છે? રાઇટ ટુ વોટ ઇઝ નોટ અ ફંડામેન્ટલ રાઇટ બેટા, ઇટ ઇઝ અ કોન્સ્ટિટ્યુશનલ રાઇટ. 15, 16, 19, 29, 30, 15, 16, 19, 29, 30. સો રાઇટ ટુ ઇક્વોલિટી જે છે બરાબર, ઓર આર્ટિકલ 21 રાઇટ ટુ લાઈફ, એ બંને તો આ લોકોને પણ અવેલેબલ રહેશે ભલે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ છે. તો ફોલોઈંગ ધ ફંડામેન્ટલ રાઇટ્સ ગિવન ટુ ધ પીપલ વી શુડ હેવ અ રેફ્યુજી પોલિસી. હવે અહીંયા લખીશું વી લીવ ઇન અ ટ્રબલ્ડ નેબરહુડ, તો નથી એ જ સારું છે? વી આર ધ મોસ્ટ પોપ્યુલસ કન્ટ્રી, રિસોર્સ ક્રંચ છે અને એની સામે ડિમાન્ડ્સ જે છે એ અનલિમિટેડ છે. સમજાયું? સો આપણે નો તરફ વધારે પોઈન્ટ્સ લખવાના છે કે ભાઈ નથી એ સારું છે. બટ કન્ક્લુઝનમાં આપણે વે ફોરવર્ડ એવું લખીશું કે સમ ફ્રેમવર્ક ઇઝ નીડેડ ટુ ડીલ વિથ ધીસ પ્રોબ્લેમ એટ લાર્જ. કારણ કે અત્યારે આટલા બધા જે રિવિઝન ઇન વોટર આઈડ કાઉન્ટ ને બધું થઈ રહ્યું છે, આસામમાં એનઆરસી થયું, એમાં એવું સામે આવ્યું છે કે ભાઈ બહુ બધા ઇલીગલ ઇમિગ્રન્ટ્સ આપણા કન્ટ્રીમાં આવી ગયા છે. ઓકે, સો વી વિલ ગો અહેડ એન્ડ સે, એન્ડ દેર ઇઝ અ ન્યૂ યોર્ક ડિક્લેરેશન ઓન migrants or refugees. India is not a signatory, so it is not compulsory for India to make a a policy on refugees. ન્યૂ યોર્ક ડિક્લેરેશન છે રેફ્યુજીઝ માટે, આપણે એના પણ સિગ્નેટરી નથી. ઝેનોફોબિયા ઇન્ક્રીઝ થશે, યસ.
બટ સી આઈ સે ઝેનોફોબિયા જે છે એ ઇન્ડિયામાં એટલું નહીં વધે, કારણ કે આપણા જે નેબરિંગ કન્ટ્રીઝ જે છે ને દે ઓલ લુક લાઇક અસ. ધ પીપલ ઇન ધ નેબરિંગ કન્ટ્રીઝ દે ઓલ લુક લાઇક અસ. તમે કોઈ વ્યક્તિને જોઈને નહીં કહી શકો કે આ વ્યક્તિ શ્રીલંકાથી આવ્યું છે કે બાંગ્લાદેશથી છે કે પાકિસ્તાનથી છે. ઝેનોફોબિયા વિલ બી ફેસ્ડ ઇન યુરોપિયન કન્ટ્રીઝ વેરિન ત્યાં પેલા વ્હાઇટ લોકો છે એન્ડ પીપલ લુકિંગ લાઇક અસ વેન દે લેન્ડ ધેર. એ લોકોને જોઈને એમ થશે કે આ કોણ લોકો અમારા દેશમાં આવી ગયા છે. તો ઝેનોફોબિયા જે છે એ યુરોપમાં વધારે થશે. બરાબર. ઇન્ડિયા ઇઝ અ સેક્યુલર કન્ટ્રી, વી આર યુનિટી ઇન ડાયવર્સિટી વાળી કન્ટ્રી. તો અહીંયા તો આપણે બધા જ ઓરિજિનના લોકો જોઈએ છે. આપણે ઇન્ડિયાની અંદર મોંગોલોઇડ રેસ પણ છે, નોર્થ ઇસ્ટવાળા લોકો. વી હેવ દ્રાવિડિયન્સ ઓલ્સો, વી હેવ ઇન્ડો આર્યન્સ ઓલ્સો એન્ડ વી હેવ ઇન્ડો ઓસ્ટ્રોલોઇડ્સ ઓલ્સો. બધા જ રેસના, આ ચારે રેસના આપણા લોકો જોવા મળે છે. તો ઝેનોફોબિયા જે છે ઇન્ડિયામાં એટલું નહીં ઇન્ક્રીઝ થાય. બટ યસ, એક્ઝામમાં કોઈ પોઈન્ટ ના મળતો હોય તો લખી જ શકાય. અને આ વખતે એક્ઝામમાં ટ્રેન્ડમાં એવું જોવા મળ્યું છે કે જ્યાં 2 પેજ મળે છે ત્યાં આગળ બહુ મોટા મોટા ક્વેશ્ચન્સ છે, અને જ્યાં 3 કે 4 પેજ આપ્યા છે ત્યાં આગળ છોટું ક્વેશ્ચન્સ છે કે આમાં 4 પેજ ભરવાના કેવી રીતે. ફોર એક્ઝામ્પલ, ઓપરેશન સિંદૂર જે છે એની ઉપર 4 પેજ લખવાનું કીધું હતું. 3 પેજ હોવા જોઈએ 20 માર્કના ક્વેશ્ચનમાં. બટ જીપીએસસી બુકલેટ બનાવે ને ત્યારે પેજીસ એને ડિવાઈડ બાય 4 થાય એટલા જ રાખી શકે. તો એના એડજસ્ટમેન્ટ માટે 2 પાના વધારે આપી દીધા હતા 2 ક્વેશ્ચન્સમાં. તો ત્યારે અઘરું થઈ જાય. સો વી શુડ હેવ ઇનફ કન્ટેન્ટ ઓન એવરી ટોપિક. Nine workers killed in accident at power plant in Ennore. બરાબર. 10-15 જણ મરે. નાનો ઇન્સિડન્ટ થાય તો એને એક્સિડન્ટ કહેવાય, એને આપણે ડિઝાસ્ટરમાં ક્લાસિફાય નહીં કરીએ. ઓકે, ઇટ ઇઝ એન એક્સિડન્ટ. Trump gives Hamas an ultimatum to respond to his Gaza ceasefire plan. Target me, not the cadre. Not important યાર. સ્ટેમ્પેડ થઈ ગઈ. ઝુબીન્સ ડેથની ઉપર આપણે વાત કરી રહ્યા છીએ. Over 60 lakh hectares of farms hit by rains have sought relief from center, says Fadnavis. Now this is another situation that is coming in front of us after Uttarakhand. કે સ્ટેટ એમ કહેશે કે ભાઈ અમારી પાસે ફંડ્સ નથી, અમે સેન્ટરથી ફંડ્સ માંગ્યા છે, ફંડ્સ આવશે એટલે ડિસ્બર્સમેન્ટ થશે. તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ કયા સબ્જેક્ટમાં આવશે? સ્ટેટ, સેન્ટર કે કોન્કરન્ટ? ઓ ભગવાન, કોન્કરન્ટ. હે ને, આવું બધું પૂછાય છે પ્રિલિમ્સમાં. કોન્કરન્ટ લિસ્ટમાં આવશે. અનડિવાઇડેડ બેંગોલ emerges as popular theme of Durga Pujas. So Durga Puja is a Hindu festival. બેંગોલ જે છે, અનડિવાઇડેડ બેંગોલ 1901 પહેલા, બરાબર, જે અનડિવાઇડેડ બેંગોલ હતું એની અંદર મુસ્લિમ મેજોરિટી હતી. So this year the Durga Puja pandals are trying to show some sort of a communal harmony. કે ભાઈ પંડાલની અંદર પણ એ લોકોએ અઝાન જે છે, અઝાન એટલે કે નમાઝ છે, અને જે બૂમ પાડે ને અલ્લાહુ અકબર, મસ્જિદમાં બધાને નમાઝ પડવા બોલાવે એની પહેલા, દેટ ઇઝ કોલ્ડ અઝાન, ટુ શો કમ્યુનલ હાર્મની. સો ઘણા બધા એવા એલિમેન્ટ્સ એડ કરવામાં આવ્યા હતા જે અનડિવાઇડેડ બેંગોલની થીમને શો કરે છે. તો જ્યારે આપણે યુનિટી ઇન ડાયવર્સિટીની વાત કરવાની હોય કે સેક્યુલરિઝમની વાત કરવાની હોય તો આ એક એક્ઝામ્પલ આપણે આપણા મેન્સમાં કે એસેમાં લખી શકીએ. Karnataka CM announces aid for flood hit farmers. Suresh Gopi smash show with remark on election malpractice, not important. Stalin inaugurates Chennai's longest flyover, not important. Flood warnings continue for Krishna and Godavari rivers in Andhra Pradesh. So આ ડિઝાસ્ટર થયું એક પ્રકારનું. કઈ રીતે મેનેજ કરીશું આપણે એને? તો ધીસ ઇઝ પ્રી ડિઝાસ્ટર. વોર્નિંગ્સ ઇસ્યુ કરી દીધી છે. સપોઝ તમે આ ડિસ્ટ્રિક્ટમાં આઈએએસ છો, ડીએમ છો, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, તો વોટ વિલ બી યોર સ્ટેપ્સ? કેસ સ્ટડીની જેમ આને ટ્રીટ કરીએ આપણે. વોટ વિલ બી યોર કોર્સ ઓફ એક્શન? વોર્નિંગ્સ ઇસ્યુ થઈ ગઈ પછી
તો વલ્નરેબલ એરિયાઝ જે છે એમાંથી આપણે લોકોને સ્થળાંતર કરીશું, માઇગ્રેટ કરીશું. ક્યાં આગળ કરશો? પર્વત પર જઈને ઊભા રાખી દઈએ બધાને. तुम्हारे घर में लाके छोड़ दे. રિહેબિલિટેશન સેન્ટર્સ બનાવવામાં આવશે, સ્કૂલ્સ જે છે, હોસ્પિટલ્સ જે છે, એ લોકોને તમે ત્યાં આગળ સ્થળાંતર કરી દેશો, માઇગ્રેટ કરી દેશો. સેકન્ડ સ્ટેપ વુડ બી, હવે ચલો એક ક્વેશ્ચનનો આન્સર આપો બધા મને, તમે ડીએમ છો. ફ્લડ પ્લેનના વલ્નરેબલ એરિયામાં, મોસ્ટ વલ્નરેબલ એરિયામાં એક હોસ્પિટલ છે, એક જેલ છે અને રેસિડેન્શિયલ એરિયાઝ છે. તો સૌથી પહેલા તમે કોને ઇવેક્યુએટ કરશો? જેલના લોકોને, બિકોઝ દે આર, એ લોકો કેદ છે, એ લોકો જાતે મૂવ નહીં કરી શકે, રાઈટ? એ લોકો તો અંદર પૂરાયેલા છે, એ લોકો જાતે નહીં જઈ શકે. એન્ડ દેન ચિલ્ડ્રન, વિમેન, પછી એલ્ડરલી. Okay, this is the order they follow during disaster management. સમજાયું બધાને? Evacuation of people living near areas, yes, that is what will be done. હવે આ તો એક થઈ ગયું, વોર્નિંગ આવી ગઈ, પ્રી ડિઝાસ્ટર માઇગ્રેટ કર્યું એ. સેકન્ડ આવશે ડ્યુરિંગ ડિઝાસ્ટર, શું કરશો? રિલીફ. સૌથી પહેલાં તો જે ફસાયેલા લોકો છે એ લોકોને તમે બચાવવાનો ટ્રાય કરશો. સેકન્ડ થિંગ યુ વુડ ડુ ઇઝ distribution of food packets and basic amenities. હવે ફ્લડ આવીને જતું રહ્યું, એના પછી થર્ડ વુડ બી, वो तो फंसे थे वही इंजर्ड थे, फिर ऐसा नहीं है कि फ्लड चला जाए फिर ही ट्रीटमेंट करेंगे. શું કરીશું પછી? તો પહેલાં તો મેપિંગ કરીશું કેટલું નુકસાન થયું છે, અને એના પછી રિહેબિલિટેશન ઓફ પીપલ. અને આ આખો પ્રોસેસ પતી જાય એના પછી આપણે જઈશું નેક્સ્ટ ડિઝાસ્ટર જે છે એમાં આટલું લોસ ઓફ લાઈફ એન્ડ લોસ ઓફ પ્રોપર્ટી ના થાય એના માટેના પ્રિકોશન્સ લઈશું. તો આજે અર્લી વોર્નિંગ માટેના જે સેન્સર્સ છે એ સિસ્ટમ લગાવશો, ત્યારે તમે મોક ડ્રિલ્સ કરશો, ત્યારે તમે લોકોને એજ્યુકેટ કરશો, ગવર્મેન્ટ ગાઈડલાઇન્સ જે છે બિલ્ડિંગ્સ બનાવવાની એને તમે સ્ટ્રેન્થન કરશો, રિવરનો ફ્લડ પ્લેન જે છે એને કર્યો ના કર્યો, ઓલ ધોઝ થિંગ્સ યુ વિલ લુક એટ. બધો જ ઝમેલો પતી જાય એના પછી. ઓકે, 4 પાર્ટ્સમાં આપણે હંમેશા ડિવાઈડ કરીશું ડિઝાસ્ટર્સને. અને મને સેન્ડાઈ ફ્રેમવર્ક જોઈએ બધાના કન્ક્લુઝનમાં, ક્યાં તો ઇન્ટ્રોડક્શનમાં, વેન ઇટ કમ્સ ટુ ડિઝાસ્ટર્સ. અર્ડ ઓફ પોલ્સ ઇન કેરલા, પોલ્સ જ ચાલે છે નહીં આજકાલ? No option in app to record data of families refusing to join, not important. Death threat to Rahul, not important at all. Kargil group sets terms to resume talks with center. What is the Kargil group? Kargil Democratic Alliance જે છે લડાખને સ્ટેટહુડ એટલે કે 6th સ્ટેટ જે છે એ માટેની ડિમાન્ડ કરવાવાળું ગ્રુપ છે. એન્ડ દે આર સેઇંગ કે જ્યાં સુધી સોનમ વાંગચુક પોલીસ કસ્ટડીમાં છે ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું એ લોકો વાત કરવા માટે રેડી નથી. ઓકે, સો લેટ અસ સી હાઉ ઇટ ગોઝ. આયુષ અને એલોપેથી કોમ્પ્લિમેન્ટ ઈચ અધર. So here the minister very wisely says કે ભાઈ આયુષ મેડિસિન્સથી અમે એલોપેથી જે છે એ રિપ્લેસ કરવાની વાત નથી કરતા. હી ઇઝ સેઇંગ આઉટ ફ્રન્ટ દેટ દે આર નોટ કોમ્પિટિટર્સ બટ દે આર કોમ્પ્લિમેન્ટરી ટુ ઈચ અધર. આ ન્યૂઝ વાંચીને મને જૈનિઝમ બુદ્ધિઝમની ડિબેટ યાદ આવી ગઈ કે વાય ઇઝ બુદ્ધિઝમ વાઇપ્ડ આઉટ ફ્રોમ ધ પ્લેસ ઓફ ઇટ્સ બર્થ એન્ડ વાય જૈનિઝમ ઇઝ નોટ. તો જૈનિઝમ જે છે it integrated lot of parts of Hinduism in it. It did not try to replace Hinduism, whereas Buddhism je che, it did not relate with Hinduism at all, created something very different, and that is why it is not present in India. This is one of the arguments of extinction of Buddhism from India.
તમે જોશો તો દેરાસર્સ છે જૈનના, તે લુક લાઇક ટેમ્પલ્સ. જે હિન્દુઇઝમના માતાજી છે એવા ઘણા બધા માતાજી એમાં બી છે. સ્નેક ઇઝ વર્શિપ્ડ ઇન હિન્દુઇઝમ. સ્નેક ઘણા બધા ફોર્મ્સમાં જૈનિઝમમાં પણ પૂજા થાય છે. પ્રોસિજર્સ લાઇક આરતી, પૂજા, lot of things are similar to Hinduism. So they did not reject everything that Hinduism said, but they accepted a lot of things that Hinduism was already doing. બટ એને રિફોર્મ કરી નાખ્યું સો દેટ એક પ્રકારની ઇક્વોલિટી જોવા મળે. એન્ડ એ લોકોનું લિટરેચર જે છે એ પ્રાકૃત ભાષામાં કરી નાખ્યું, જેથી કરીને લોકલ લોકો જે છે એ વાંચી શકે અને સમજી શકે. તો મને આ આર્ટિકલ વાંચીને એ જ ફીલ આવી કે ભાઈ આયુષ જે છે ઇટ ઇઝ નોટ કોમ્પિટિંગ વિથ એલોપેથી, it is a complementary thing, and along with it says that world class research centers, testing laboratories are developed and being developed at this point for making and testing Ayush drugs. બરાબર? So it says હમણાં સુધી કેવું છે કે આયુર્વેદનું કોઈને બી કોને આયુર્વેદ તો કે what is the proof? Allopathy is usually backed by clinical trials. So we are also going to do lot of experimentation in this research labs and generate data on the benefits of the Ayurvedic medicines and practices. So after that we will have a evidence-based research digitized Ayush education and startup ecosystem. So 2047 વિકસિત ભારતનો આપણો ટાર્ગેટ છે 2047 ત્યાં સુધી આપણે હેલ્થ જે છે એની ઉપર ઘણું સારું કામ કર્યું હશે એવું મિનિસ્ટર શ્રી કહેવા માંગે છે. India got 8% more monsoon rainfall this year says IMD. now આ એવરેજ કેવી રીતે કાઢી છે? આ કે છે નોર્થ ઇસ્ટની અંદર ખાલી 80% વરસાદ પડ્યો છે, 20%ની ડેફિસિટ રહી છે. બીજી જગ્યાઓ પર સરપ્લસ આવ્યો છે. So all in all, if you take out an average, then 8% વધારે રેનફોલ છે. આઈ વુડ સે ગુજરાતે આટલો, આઈ મીન અમદાવાદે આટલો રેનફોલ નથી જોયો. અમદાવાદમાં તો બહુ જ વધારે રેનફોલ છે. આઈ થિંક એનો કાલે રાત્રે પણ વરસાદ પડતો હતો, રાઈટ? લેટ એટ નાઇટ. Center directs NGOs to seek FCRA renewal 4 months before expiry. આપણે એક લેક્ચરમાં FCRA આખું જોયું છે. NGOએ રજિસ્ટ્રેશન કરવું પડશે અને એને એવરી યર રિન્યૂ પણ કરવું પડશે. તો ભાઈ એક્સપાયરીના 4 મહિના પહેલાં કહે છે કે ભાઈ રિન્યૂ કરાવડાવી દો. FCRA becomes important because સોનમ વાંગચુક જે છે એમના NGOsનું FCRA પરમિટ કેન્સલ કરવામાં આવી છે. તો બિહાર ને તેજસ્વીની ને બધું શું ચાલે છે ન્યૂઝપેપરમાં? Canadian Foreign Minister meets Jaishankar in New York to visit on October 13-14. મજા છે નહીં આમને? કેટલું બધું ફરવા મળે. UK police investigating Gandhi statue defacement. Someone tampered with the statue. Not very important for our syllabus. Bihar has fewer passport and foreign act cases. Illegal immigration and infiltration have been raised as key issues ahead of Bihar polls. According to NCRB data, most of such cases in 2020 were registered in West Bengal, followed by Tripura. About 42.5% of foreign prisoners were aged between 18 and 30. 49.7 were between 30 and 50 and 7 were aged. Under trials કેટલા છે? બાંગ્લાદેશના, નેપાળના, મ્યાનમાર, પાકિસ્તાન. સો વી આર જસ્ટ ટોકિંગ અબાઉટ હમણાં જ આપણે રેફ્યુજી માટે શું કરવું જોઈએ એની વાત કરી છે. વી ડોન્ટ હેવ અ પોલિસી એન્ડ વી શુડ હેવ વન. આટલો બધો ડેટા યાદ રાખવાની જરૂર નથી. અને ફોરેનર્સ એક્ટ અંતર્ગત કેસ રજીસ્ટર થાય એટલે શું થશે? વોટ વિલ બી ધીસ થિંગ? કોઈએ વાંચ્યો આર્ટિકલ? મતલબ કે કોઈ પર્સન જેની પાસે પેપર્સ નથી, પાસપોર્ટ નથી, ઇન્ડિયાનું સિટીઝન છે એ પ્રૂવ કરવાવાળી વસ્તુ નથી, એની ઉપર લાગશે ફોરેનર્સ એક્ટ.
પાસપોર્ટ એક્ટ. કોઈ પર્સન અહીંયા આગળ કદાચ સ્ટુડન્ટ વિઝા લઈને આવી ગયો, વિઝા પતી ગયો તો પણ પાછું નથી જઈ રહ્યો, તો એની પર પણ ફોરેનર્સ એક્ટ લાગશે, ઇમિગ્રેશન એક્ટ લાગશે ને એના જેલમાં મૂકી દઈશું આપણે. ધ હિન્દુઝ ગાંધી જયંતિ સ્પેશિયલ એડિશન વિલ બી આઉટ ટુમોરો. ઓકે, કાલે આપણે રજા નથી દશેરાની, તો કાલે આપણે ગાંધીજી ડિસ્કસ કરીશું ક્લાસમાં, કારણ કે આખું એડિશન ગાંધીજી પર આવવાનું છે. આઈ સેડ દશેરાની રજા કરીશું, પણ કાલે ઇન્ટરનેટ બંધ એટલે કાલે છુટ્ટી થઈ ગઈ આપણે બાય ડિફોલ્ટ, તો હવે કાલે છુટ્ટી કેન્સલ. મહારાષ્ટ્ર કર્ણાટકા રિપોર્ટ મોસ્ટ નંબર ઓફ ફાર્મર સુસાઇડ્સ. વાય? કેમ આ બે જગ્યાએ જ વધારે ફાર્મર્સ મરી રહ્યા છે? રેન શેડો રિજન. સૌથી પહેલા તો પૈસા નહીં આવે એટલે જ ખેડૂત સુસાઇડ કરશે. પછી હિતેશ શું કહે છે? હા, વેધર બેઝ રેન શેડો, દેટ ઇઝ વાય, તો આપણે કહી દીધું. પછી ઇનઇક્વોલિટી. મહારાષ્ટ્રની અંદર જ જુઓ તો ભાઈ એક સિટી એવું છે જે સખત પ્રોસ્પરસ છે, ફાઇનાન્શિયલ કેપિટલ ઓફ ધ કન્ટ્રી છે, પણ એની સ્પીલ ઓવર ઇફેક્ટ આખા સ્ટેટમાં જ નથી દેખાતી. ઓકે, અને આજે એડિટોરિયલમાં તો દે હેવ સમ અમેઝિંગ નંબર્સ, અમેઝિંગ આર્ટિકલ આઈ વુડ સે, નોટ ઇમ્પોર્ટન્ટ. બરાબર, આટલું બધું જીઓ એન્જિનિયરિંગ કરવાની જરૂરત નથી. યસ, પણ આ વસ્તુ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે આટલી. ધીસ 5 મેથડ્સ. અહીંયા આગળ જીઓ એન્જિનિયરિંગની વાત કરવામાં આવે છે કે ભાઈ તમે જીઓ એન્જિનિયરિંગ યુઝ કરીને આર યુ ડેવલપિંગ ન્યૂ ઓર્ગેનિઝમ્સ, આર યુ ડિસ્કવરિંગ ન્યૂ ઓર્ગેનિઝમ્સ, તમે શું કરી રહ્યા છો પોલર આઈસ કેપ્સને મેલ્ટ કરવા માટે? લોટ ઓફ થિંગ્સ આર હિયર. હવે અહીંયા આગળ આ લોકો કહે છે કે ભાઈ આપણે હમણાં જ જોયું કે આઇલેન્ડ નેશન્સ જે છે એના આઇલેન્ડ્સ ડૂબી રહ્યા છે, રાઈટ? રિસેન્ટલી આપણે જોયું કે આપણા જે લક્ષદ્વીપ આઇલેન્ડ્સ છે એના પણ આઇલેન્ડ્સ ડૂબી ગયા, ન્યૂઝમાં હતું 2 મહિના પહેલાં. તો નાવ આ સ્ટોપ કરવા માટે આપણે શું કરી શકીએ? તો આ એક સાયન્સ જનરલ છે, ફ્રન્ટિયર્સ ઇન સાયન્સ, એમાં 5 મેથડ જે છે એ ડિસ્કસ કરી છે. પ્રેક્ટિકલ નથી, પણ લેટ અસ સી વોટ દે હેવ ડિસ્કસ્ડ. સ્ટ્રેટોસ્ફિયરિક એરોસોલ ઇન્જેક્શન, એટલે કે ભાઈ આપણે એટમોસ્ફિયરની અંદર જ એરોસોલ્સ એટલા બધા ઇન્જેક્ટ કરી દઈએ અપર લેયરમાં કે સનલાઇટ જે છે જેટલી અત્યારે અર્થ પર પહોંચે છે એના કરતાં થોડીક ઘણી ઓછી નીચે પહોંચે, તો એબ્ઝોર્બ ઓછી થશે અને તો જાતે જ અર્થ જે છે એના એટમોસ્ફિયરનું કુલિંગ થઈ જશે. ઓકે. સેકન્ડ, સી વોલ ઓર કર્ટેન્સ. યાર કેવી ફની વાત છે. આ કહે છે કે સી વોલ કે કર્ટેન બનાવી દઈશું જેથી કરીને ગરમ પાણી જે છે પોલ્સનું એ ગ્લેશિયરના નીચે ના પહોંચે અને ગ્લેશિયર જે છે નીચેનું પાણી પીગળે નહીં. The ice sheet in Poland using large buoyant structures attached to the seabed. Sea ice management. Scattering glass microbeads over sea ice to boost their reflectivity and artificially thicken them. લાગે practical. Basal water removal. Reducing ice loss by removing subglacial water from under glaciers to slow the movements of ice sheets and deaccelerate sea level rise. ગ્લેશિયરનું નીચેનું પાણી કાઢો, મતલબ લિટરલી કેવી રીતે ડોલથી. I think this one is the least practical one. Ocean fertilization, drawing more CO2 from the atmosphere into the ocean by adding nutrients like iron to polar oceans to stimulate phytoplankton growth. Now ecosystems બહુ ફ્રેજાઇલ હોય છે. બાય સચ એન ઇન્ટરવેન્શન ડુ યુ થિંક કદાચ એવું થઈ શકે કે ઇકોસિસ્ટમને વધારે ડેમેજ થઈ જાય? ઇમેજિન ગ્લાસ બીંગ ધ પાર્ટ ઓફ ઓશન ઇકોસિસ્ટમ્સ. ઇમેજિન ધ ડેમેજ ઇટ કુડ ડુ ટુ ધ ઓર્ગેનિઝમ્સ. ઓલ્સો આ કે છે CO2 એટમોસ્ફિયરમાંથી કાઢીને આપણે સીમાં વધારે ડિઝોલ્વ કરવાનું. તો CO2 ડિઝોલ્વ કરવાથી એ કાર્બોનિયમ આયન સાથે રિએક્શન કરીને કમ્પાઉન્ડ બનાવી લે છે. એન્ડ જે મોલસ્ક છે જેનું હાડકું બહાર છે, હાર્ડ શેલવાળા છે, એ લોકોની સાઇઝ નાની થઈ રહી છે ઓલરેડી. જે પણ એક્વેટિક એનિમલ્સ છે એની સાઇઝ પણ નાની થશે. દે વિલ કોન્સ્ટન્ટલી લીવ ઇન સ્ટ્રેસ એન્ડ બિકોઝ ઓફ ધેટ દે વિલ એક્ઝેલ મોર CO2 અને ઓશન્સ વધારે ગરમ થશે.
અહીંયા આગળ બધા જ જે છે એ ક્યાં સ્ટમ્બલ થાય છે એનું પણ ડિસ્કશન કર્યું છે. નોટ ધેટ ઇમ્પોર્ટન્ટ એન આર્ટિકલ, જસ્ટ ઇગ્નોર ઇટ. 100-year journey as the guardian of meritocracy. ભાઈ તમારા લોકોની વાત છે અહીંયા તો. યુપીએસસી એઝ એન ઇન્સ્ટિટ્યુશનની વાત છે. 1926માં સ્ટાર્ટ થયું હતું. 1919ના એક્ટ પછી લી કમિશનના રેકમેન્ડેશન 1924માં અને એની પહેલાં 1919માં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટે કહ્યું હતું. નાઉ ધ પોઈન્ટ હિયર ઇઝ, આપણી જ વાતો લખી છે યાર, કે હજારો લોકો, લાખો લોકોએ, આમાં હજારો લખ્યું છે પણ રિયલમાં તો લાખો લોકો એક્ઝામ આપવા જાય છે. ધેન વોટ હેપન્સ? પ્રિલિમ્સ, મેન્સ, ઇન્ટરવ્યૂ. So here it is talking about reforms. બરાબર. રિફોર્મ્સમાં એ લોકોએ પ્રતિભા સેતુ ઇનિશિયેટિવની વાત કરી છે. પ્રતિભા સેતુ ઇનિશિયેટિવમાં ઇન્ટરવ્યૂ અપિયર્ડ કેન્ડિડેટ્સ જે છે એ લોકોને સામે એક ડેટાબેઝ બનાવ્યો છે કે કંપનીઝ હુ આર હાયરિંગ દે કેન લુક એટ ધીસ ડેટાબેઝ એન્ડ દે કેન હાયર ડિરેક્ટલી. અત્યારે કેવું થાય છે કે તમે ઇન્ટરવ્યૂ અપિયર્ડ ભલે છો બટ ફાઇનલ મેરિટમાં રેન્ક ના આવ્યો એટલે તમે બધાની સાથે જ્યાં હતા ત્યાં ફરી પ્રિલિમ્સમાં આવી જાઓ છો. So this Pratibha Setu portal જે છે, it will solve this issue of people being unemployed even after showing exemplary skills in terms of writing and problem solving. શું? Reclaim the district as a democratic common. This article starts off very well. પાછળ જતા સખત કન્ફ્યુઝિંગ આર્ટિકલ છે. પેલું ના અમુક લોકો મનમાં વાતો કરતા હોય. આઈ ફેલ્ટ ધેટ ફિલિંગ આફ્ટર રીડિંગ ધીસ આર્ટિકલ. બહુ જ સરસ આપ્યું છે. આ કહે છે નિયરલી 85% of Indians remain in the district of their birth, yet cities that cover just 3% of the country's GDP account for 60% of GDP. તો અહીંયા આગળ રૂરલ અર્બન ડિવાઇડની બહુ ક્લિયર વાત થઈ રહી છે વિધાઉટ યુઝિંગ ધ વર્ડ urban rural divide. So only some cities are prospering. It is saying that 3% of the land is contributing to 60% of the GDP. Okay, એ કહે છે ગ્રોથ થઈ રહ્યા છે corporates and all those things, but yet salaries are stagnant. Now it goes ahead and says that બહુ વધારે સેન્ટ્રલાઇઝેશન થઈ ગયું છે એન્ડ ઓનલી વન પાર્ટી કેનોટ ડુ ઇટ. શું થશે? મલ્ટિપલ સ્ટેક હોલ્ડર્સ ઇન્વોલ્વમેન્ટ, મલ્ટી પ્રોંગ્ડ અપ્રોચ, આ બધી વસ્તુઓ લાવવાની વાત કરે છે. નાવ હાઉ ટુ ડુ ઇટ? શી ઇઝ ટોકિંગ અબાઉટ ઓલ ધોઝ થિંગ્સ. શી ઇઝ રાઇટ નાઉ ટેલિંગ દેટ આજે આખું મોડલ છે કે પોલિટિશિયન્સ જે છે સિટીઝના ડેવલપમેન્ટને ફંડ કરે છે અને એને શો કરે છે એઝ અ મોડલ. ઇટ હેઝ નાવ એક્ઝોસ્ટેડ એન્ડ નાવ એક ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટની વાત કરવી પડશે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો અમદાવાદ ડિસ્ટ્રિક્ટની વાત કરીએ તો અમદાવાદ ડિસ્ટ્રિક્ટની અંદર છેવાડાના ગામડા પણ આવી જશે. એવા ગામડાઓ જ્યાં આગળ એ લોકોને એ પણ નહીં ખબર હોય કે બટેકા અને ડુંગળી સિવાય બીજા કેટલા શાક આવતા હોય છે. બટ અમદાવાદ એઝ અ ડિસ્ટ્રિક્ટ, અમદાવાદ સિટીમાં જે છે કેટલી બધી અલગ વસ્તુઓ જોવા મળે છે. બટ એટ ધ પેરીફરી ડિસ્ટ્રિક્ટ્સ જે છે એમાં પીપલ આર સફરિંગ. So this is talking about re-engaging youth, creating opportunity, shared responsibility, inclusive growth, સમાવિષ્ટ વિકાસની વાત કરે છે. તો ઇક્વોલિટી લાવવાની વાત કરે છે at some level. ટ્રાન્સફોર્મેશન ઓફ ગર્લ્સ એજ્યુકેશન, ગુજરાતનું મોડલ બધાએ ધ્યાન રાખવું જોઈએ એવું કહે છે. અને ગુજરાતની એક સ્કીમ જે છે કન્યા કેળવણી સ્કીમ, એને વેહિકલ ઓફ ચેન્જ કીધું છે કે એના કારણે ગુજરાતની અંદર બેટી પઢાઓ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન જે છે એ સક્સેસફુલ રહ્યું છે. આ કન્યા કેળવણી સ્કીમ અંતર્ગત અવેરનેસ સ્પ્રેડ કરવામાં આવે છે એના પેરેન્ટ્સને. ઓકે, ડ્રોપ આઉટ્સ કેમ થાય છે વધારે ગર્લ્સ સ્કૂલમાંથી? કે ભાઈ જ્યાં જે સ્કૂલ્સમાં સેપરેટ ટોયલેટ્સ નહીં હોય વિમેન માટે, ગર્લ્સ માટે, ત્યાં આગળ ડ્રોપ આઉટ રેશિયો વધારે રહેશે. તો આ બધા પ્રોબ્લેમ્સ આઈડેન્ટિફાઈ કરીને રિઝોલ્વ પણ કરે છે. અને આ જે ઇનિશિયેટિવ જે છે ગુજરાતમાંથી જોઈને આખા ઇન્ડિયામાં રેપ્લિકેટ કરવામાં આવ્યો છે. નાવ વુમનની જ્યારે પણ વાત આવે તો વુમનની વાતમાં કોઈ પણ આર્ટિકલ હોય કે તમે પણ આન્સર લખો તો એક લાઈફ સાયકલ અપ્રોચ આવી જવો જોઈએ. So when we are talking about women's education or a girl's education,
તો હાયર એજ્યુકેશનની પણ વાત આવશે. સ્ટેમની વાત કરી છે અહીંયા આગળ, એન્ટરપ્રેન્યોરશિપની વાત કરી છે, સી ઓફ સ્ટાર્ટઅપ્સની વાત કરી છે, છેક એન્ડ સુધી લઈ ગયા છે. હવે મલ્ટીપ્લાયર ઇફેક્ટ બતાવે છે. વેન યુ એજ્યુકેટ અ વુમન યુ એજ્યુકેટ ધ હોલ ફેમિલી, આવું સેઇંગ બધાએ સાંભળ્યું હશે. તો અહીંયા એ જ સમજાવી રહ્યા છે કે એજ્યુકેટેડ ગર્લ્સ ગ્રો ઇન્ટુ એજ્યુકેટેડ મધર્સ એન્ડ દેટ ચેન્જીસ એવરીથિંગ. Studies show that children of educated mothers perform better in school and experience better health outcomes. Why? Because the mother is even aware about, કે પોષણ તત્વ કયા છે, ખાવાનામાં શું બનાવવું જોઈએ, છોકરાઓ સાથે કઈ રીતે બિહેવ કરવાનું, what are the needs of students. In Madhya Pradesh, recent survey shows that 89.5% of people are aware of Beti Bachao, Beti Padhao and 63% say directly encourage them to send their students to school. ટ્રાન્સફોર્મેશન ડીપ રૂટેડ છે, આની તમને બેનિફિટ્સ સમજાવે છે. આ આર્ટિકલ કાલે પણ ન્યૂઝપેપરમાં હતો. મોર વિમેન જોઈન ધ લેબર ફોર્સ બટ આર ધે રિયલી એમ્પ્લોયડ. ગઈકાલે આ જ વાત કરી હતી કે ભાઈ મોર વિમેન આર જોઈનિંગ બટ અનપેડ લેબર જે છે ઇટ ઇઝ એટ ધ ટોપ ઓર ઇટ ઇઝ એટ ધ પીક. વાય આર વુમન નોટ પેડ? ફોર એક્ઝામ્પલ, અ ફેમિલી ઇઝ લિવિંગ ઇન ધ વિલેજીસ. તો જે મધર જે છે શી વિલ બી ટેકિંગ કેર ઓફ ધ ગાય ભેંસ. હસબન્ડ ગયા હોય તો એમને ખાવાનું આપવા જાય. જ્યારે કાપણી કરવાની હોય તો કાપણી કરશે. બટ ઇઝ શી ફોર્મલી પેડ એનીથિંગ? નો. ઇટ ઇઝ અ ફેમિલી બિઝનેસ એન્ડ શી વિલ બી ડુઈંગ થિંગ્સ વિલિંગલી. ઓકે, સો લોટ ઓફ એક્ઝામ્પલ્સ આર being drawn in this one. Among rural women aged 15 years and above, there has been a sharp fall in those reporting domestic duties. ઘણો બધો ડેટા છે. ધ ડેટા ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. એક વસ્તુ એટલી યાદ રાખવાની કે ફિમેલ લેબર ફોર્સ પાર્ટિસિપેશન જે છે એ રૂરલ એરિયાઝમાં હંમેશા વધારે રહેશે અર્બન એરિયાઝ કરતાં. કારણ કે અર્બન એરિયાઝમાં વિમેન આર એજ્યુકેટેડ, દે વિલ નોટ ડુ જસ્ટ એની વર્ક, દે વિલ કીપ ઓન લુકિંગ ફોર બેટર ઓપોર્ચ્યુનિટીઝ. ઓલ્સો અર્બન એરિયાઝમાં પર કેપિટા ઇન્કમ વધારે છે, ફેમિલી ઇન્કમ વધારે છે. સો વિમેન ઓફ ધોઝ એરિયા પેટ્રીઆર્કીમાં બહાર કામ કરવા નહીં જાય. જ્યારે રૂરલમાં ઇટ ઇઝ નીડ બેઝડ. બરાબર? અને જેટલું રૂરલ એરિયાઝમાં પણ એજ્યુકેશન વધે છે એની સાથે સાથે એમ્પ્લોયમેન્ટ રેશિયો જે છે, લેબર ફોર્સ પાર્ટિસિપેશન જે છે ફિમેલ્સનું એ ઘટતું જાય છે. જેટલી ઇન્કમ વધારે એટલું ફિમેલ લેબર ફોર્સ પાર્ટિસિપેશન ઓછું. બરાબર? આ ચાર્ટ્સ જ એક્સપ્લેન કર્યા છે આર્ટિકલમાં. ગો થ્રુ ઇટ. લવલી આર્ટિકલ. નોટ ઇમ્પોર્ટન્ટ. ઇન્ડિયન બ્રોડકાસ્ટર્સ. આ ઇમ્પોર્ટન્ટ છે. વાઇઝ એન્વાયરમેન્ટલ સર્વેલન્સ ઇમ્પોર્ટન્ટ. આની અંદર બહુ સિમ્પલ એક્ઝામ્પલથી સમજાવ્યું છે કે જો તમે સુએજ વોટરનું સેમ્પલ લઈને એને ટેસ્ટ કરશો તો અંદર કયા કયા બેક્ટેરિયા કે વાયરસીસ પ્રેઝન્ટ છે એ તમને ખબર પડશે. ફોર એક્ઝામ્પલ, બાય સેમ્પલિંગ sewage water through waste water surveillance, it can provide early warnings for potential disease outbreaks. તો ભાઈ જો જોન્ડિસ, કોલેરા આવી કોઈ બીમારીનો ફેલાવો થવાનો હોય, કારણ કે શું થાય છે મોટા ભાગની જગ્યાઓ પર જે સુએજ લાઇન છે એ અને વોટર લાઇન they are very near. In case of a leakage, the waters will get mixed, the bacteria will travel. બરાબર? How does it work? તો બધી જ જગ્યાએથી સેમ્પલ્સ કલેક્ટ કરવાના કહે છે, ડે ટુ ડે બેઝિસ પર પ્રોટોકોલ્સ બનાવવાના કહે છે, એને કોન્સ્ટન્ટલી ટેસ્ટ કરવાની વાત કરે છે. ઓ બાય ધ વે, તમને મેં મારી ઇન્ટરવ્યૂની સ્ટોરી કીધી હતી ને, એમાં મને પૂછ્યું હતું કે તમારા ફિમેલ રોલ મોડલ કોણ છે. સો આઈ સેડ મુથુલક્ષ્મી. લાઈક એ વખતે નામ નહોતું યાદ આવ્યું, બટ આઈ સ્પોક અબાઉટ મુથુલક્ષ્મી રેડ્ડી. શી વોઝ ધ ફર્સ્ટ લેજિસ્લેટર ઓફ ઇન્ડિયા. Yes. So she saw the condition of women કે ભાઈ કેવી રીતે વિમેન જે છે એમની રિપ્રોડક્ટિવ હેલ્થ ઇમ્પેક્ટેડ છે, કારણ કે કોઈ ફિમેલ ડૉક્ટર્સ છે નહીં, તો જે ગાયનેકવાળા જે પ્રોબ્લેમ્સ છે એ વિમેન કોઈની સાથે શેર નહીં કરી શકે. એન્ડ લોટ ઓફ વિમેન વર ડાઈંગ. એન્ડ એઝ અ લેજિસ્લેટર શી ગોટ ધ લો ઓફ કન્સેન્ટ. એજ ઓફ કન્સેન્ટ લઈને આવ્યા કે 18 years પછી જ તમે કન્યાદાન કરી શકો. ભલે લગ્ન પહેલાં કરાવી દો, તમારી ડોટર તમારા ઘરે રહેશે. આફ્ટર 18 years યુ કેન સેન્ડ હર. સો દેટ વોઝ અ હ્યુજ અચીવમેન્ટ બાય હર. આની અંદર વિશ્વેશ્વરૈયા એન્ડ આપણા મહાન લોબિસ, જે આપણા ઇકોનોમીમાં આપણે
કયો સેકન્ડ 5 યર પ્લાન જે છે એ લોકોના વિશે લખ્યું છે. વેરી લવલી આર્ટિકલ, પ્લીઝ રીડ ધીસ. કોનું શું કોન્ટ્રીબ્યુશન છે એન્ડ હાઉ ઇટ ચેન્જીસ સો મેની થિંગ્સ. તો આફ્ટર આઈ સેડ કે આવું, તો ત્યારે ચેરમેન દાસા સર હતા. તો સર કે તમારે મેમ આ બધું કરવાની જગ્યાએ તમારે એમએલએ જ બની કે એમપી બની જવું જોઈએ. અને એમ લાઈક મારે નથી બનવું. એન્ડ હી કેપ્ટ ઓન ઇન્સિસ્ટિંગ 5-7 times. My interview was very hilarious. FPIs withdraw from Indian equities for third straight month. What does this show? Yes, કે ભાઈ બહુ જ અનસ્ટેબલ થઈ ગઈ છે ઇન્ડિયન ઇકોનોમી. Maybe because of the political instability that can be foreseen because of Bihar elections. Another point would be weakening of the dollar, tariffs, all those things. US ની અંદર આપણે વાત કરી હતી ને કે કંઈ પણ વસ્તુ થાય તો જે પુઅર પીપલ છે they will be impacted first. તો અહીંયા પણ લો ઇન્કમ હાઉસહોલ્ડ્સ જે છે they are being impacted because of the issues in USA. Now see, આપણે જોયું કે ભાઈ કિચન કેબિનેટ્સની ઉપર 25% ટેરિફ છે જે આવતા વર્ષથી 50% થઈ જશે. તો કોના માટે સારો ચાન્સ છે? એવું તો છે નહીં કે આપણે નહીં આપે તો યુએસ લેશે નહીં. સો વિયેતનામના જે એક્સપોર્ટર્સ છે, નાવ સી ઇમેજિન, સપોઝ તમે મલ્ટી બિલિયનર છો, તમે અલગ અલગ કન્ટ્રીઝમાં ઇન્વેસ્ટ કર્યું છે, તમે જોયું કે યુએસએ આટલા ટેરિફ લગાવ્યા છે તો ઇન્ડિયાની ઇકોનોમી 3-4 વર્ષ તો ડાઉન જવાની જ છે. તો વોટ યુ વિલ ડુ? યુ વિલ વિડ્રો ફ્રોમ ઇન્ડિયા એન્ડ વેર યુ વિલ ઇન્વેસ્ટ? મે બી વિયેતનામ એન્ડ અધર કન્ટ્રીઝ જ્યાં આગળ ટેરિફ નથી લગાવ્યા ટ્રમ્પે. So this is also one of the reasons that people are withdrawing their money. Clean energy glut draws cryptocurrency miners to Brazil. બ્રાઝિલની અંદર મોટી ટેરેટરી છે, ઇન્ડિયા જેવું જ ક્લાઇમેટ છે અને રિન્યુએબલ એનર્જીના ચાન્સીસ ઘણા વધારે છે. એન્ડ એઝ વી ઓલ નો ક્રિપ્ટો કરન્સી માઇનિંગ માટે બહુ જ વધારે એનર્જી કન્ઝ્યુમ થાય છે. ઇફ દેટ ઇઝ ડન વાય ગ્રીન એનર્જી તો એનું એન્વાયરમેન્ટલ હાર્મ જે છે ઓછું થઈ જશે. સો અ વેરી ફેમસ ધીસ ક્રિપ્ટો એ આખો ઓર્ગનાઇઝેશન છે જે આખો દિવસ ક્રિપ્ટોકરન્સી માઇન કરે એન્ડ દે ક્રિએટ ધેર ઓન એસેટ્સ. So they are shifting to that place. નેપાળની અંદર there is this tradition that one young girl is designated as a living goddess. અને એવું કહેવાય છે કે if she cries તો નેપાળની અંદર બહુ જ વધારે કંઈકનું કંઈક ડિઝાસ્ટર આવે કે પોલિટિકલ ઇશ્યુ થાય, સમથિંગ વેરી બેડ હેપન્સ. ઇફ હર મૂડ ઇઝ બેડ દેન ઓલ્સો એન્ડ ઇફ શી ક્રાઇઝ તો પતી જ ગયું. એન્ડ ઇટ ઇઝ સેડ ધેટ I have not seen it myself, but I have read it of some 2-3 places. અત્યારે છે ને એઆઈનો જમાનો એવો છે ને કે કઈ વસ્તુ બિલીવ કરવી ને કઈ ના કરવી એ જ ખબર નથી પડતી. કે આમના પહેલાના જે લિવિંગ ગોડેસ હતા, when she was taken out for the yatra, so she suddenly started crying. And that was the indication કે નેપાળની અંદર હવે કઈ બહુ જ મોટો નેગેટિવ ઇવેન્ટ થવાની છે. And now this new girl is appointed as the living goddess. Internet cut. How do you think it feels? સારું, મને તો સારું લાગી રહ્યું છે. વિમેન પર આટલી એટ્રોસિટીઝ કરે છે ને, લોકોનું ઇન્ટરનેટ બંધ થઈ ગયું. So I think we are done for the day with this thing. Let's take a 5-minute break and then I'll see you guys here. આજે આપણે મની વાળો ચેપ્ટર ખતમ કરવાનો છે. શું થયું?